બનાસકાંઠા જિલ્લાના આંખથળા નજીક જૂની અદાવતે કેટલાક શખ્સોએ ભેગા થઈ એક વ્યક્તિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી। બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી એક યુવકે આ ઘટનાને મોબ લિન્ચિંગ ગણાવી છે, જ્યારે એસપીએ આ વાત નકારતા જણાવ્યું કે આ જૂની અદાવત છે। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર મિશ્રી ખાન નામનો યુવક પિકઅપ ડાલામાં ભેંસો ભરીને જતો હતો, ત્યારે આંખથળા ગામ નજીક કેટલાક ઈસમોએ ભેગા મળી ધારદાર હથિયારો વડે હુમલો કરતા મિશ્રી ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં બેઠેલો યુવક પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકને પીએમ અર્થે ખસેડી 5 આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ 6 ટીમો બનાવી છે। આ ઘટના અંગે એક યુવકે વિડીયો વાયરલ કરીને આને મોબ લિન્ચિંગ ગણાવી છે, જ્યારે એસપીએ આ વાત નકારતા જણાવ્યું કે આ જૂની અદાવત છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આંખથળા વાતમની બાજુમાં શેષણ ગામ પણ આવેલું છે, જ્યાં આજે વહેલી સવારે મર્ડરની ઘટના બની છે। મરનાર યુવક સામે નજરે જોનાર હુસેન ખાન બલોચે ફરિયાદ આપેલી છે, જેમાં કુલ 5 જેટલા આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી ખેરાજ પર્વતસિંહ અને અન્ય 4 જેટલા આરોપી છે। તેમને સાથે મળીને હત્યા કરી છે, જેમને ઝડપી પાડવા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આંખથળા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે, ત્યાંની બાજુમાં એક શેષણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આંખથળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ, અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ। હુસેન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે ખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી, અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો, અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે, અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે, અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે। અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર જ પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે।